હાલો દોસ્તો, આજે હું તમને ખાપટ ગામમાં આપણે ગણેશ બાપાની મૂર્તિ બનાવે છે ત્યાં લઈને આવ્યો છું અને બતાવું છું કે કેવડી મૂર્તિ છે અને કેટલું બજેટ છે તેમનું. તો જુઓ, અવનવી ઘણી મૂર્તિઓ અહીંયા મળે છે અને શું બજેટમાં મળે છે અને કેવી માંગ છે અત્યારે. અને ગણેશ મહોત્સવ આવે છે અત્યારે નજીક, તો ઘણા ગ્રાહકો મૂર્તિ લેવા પણ આવેલા છે. તો હું બતાવું છું તમને કે શું અત્યારે ગણેશની મૂર્તિનો ભાવ છે અને કેવી કેવી મોટી મૂર્તિ અને કેટલી વિશાળ મૂર્તિઓ અહીંયા છે. તો દોસ્તો તમે જુઓ કેવડી વિશાળ મૂર્તિઓ અહીંયા છે, બરાબર. તો આપણે મળીએ ભાઈને અને પૂછી જોઈએ કે શું બજેટ છે અત્યારે. વિશાળ મૂર્તિઓ અહીંયા છે રાખેલી અને ઘણા ગ્રાહકો લેવા પણ આવ્યા છે. અને આજે હવે 7 તારીખે ગણેશ બાપાનો બેસાડશે, તો હું તમને બતાવું છું કેવડી મૂર્તિઓ મોટી છે અહીંયા, બરાબર. અને જુઓ તમે કેટલી વિશાળ મૂર્તિઓ અહીંયા આવેલી છે. તો હું તમને બતાવું છું આગળ, બરાબર, કે શું બજેટમાં અને કેટલા બજેટમાં આવેલી છે. આ વિશાળ મૂર્તિઓ તમે જુઓ, એકદમ મોટી અને વિશાળ છે. એકદમ અવનવી મૂર્તિઓ અહીંયા હાજર છે. તો તમને જો હું બતાવી જોઉં છું, આપણી પાછળના દ્રશ્યો હું તમને બતાવું છું. તો ત્યાં પણ મૂર્તિઓ એકદમ વિશાળ આવેલી છે. તો ઘણા ગ્રાહકો મૂર્તિ લઈને જાય પણ છે. તો ઘણી વિશાળ મૂર્તિઓ અહીંયા પણ આવેલી છે. જુઓ તમે, તમને બતાવું છું, બરાબર. તો આ મૂર્તિઓ એકદમ વિશાળ અને મોટી છે. હું તમને બતાવું છું તમારી સ્ક્રીન ઉપર. અને ઘણા ગ્રાહકો લેવા પણ આવે છે અને હજી 3 થી 4 દિવસ બાદ હજી આ મૂર્તિઓને પોતપોતાના સ્થાન ઉપર સ્થાન ગ્રહણ કરાવશે. અને જો તમે કેટલી વિશાળ મૂર્તિઓ અહીંયા છે અને કેટલા ગ્રાહકો લે છે અહીંયા. તો અંદર જઈને તમને બતાવું છું. હજી પેન્ટ કામ કરે છે આ લોકો અને ઘણા કામ બાકી પણ છે હજી, બરાબર. તો એકદમ વિશાળ મૂર્તિઓ અહીંયા સ્થિત છે, બરાબર. જુઓ તમે, હજી કામ ચાલુ છે, પેન્ટ કામ કરે છે આ લોકો. વિશાળ મૂર્તિ છે અને આ લોકો પેન્ટ કામ કેવી રીતના કરે છે તમને બતાવું છું. અને એકદમ, અને અત્યારે આ કેટલા બજેટમાં હશે તે પણ ભાઈને પૂછી જોઈએ આપણે કે વિશાળ મૂર્તિઓ એકદમ અને બહુ સારી મૂર્તિઓ છે, બરાબર. તો ભાઈને પૂછી જોઈએ. મેમ, અત્યારે આ મૂર્તિ કેટલામાં હશે? આનું બજેટ 20,000ની ઉપરની, બરાબર. અને મોટી મૂર્તિઓ છે તે પણ આથી મોટા બજેટમાં હશે. એની મૂર્તિ છે એ 25ની આસપાસ છે, આ 20માં છે. તો આવી અવનવી અને ઘણી અલગ અલગ ડિઝાઇનમાં બનેલી મૂર્તિઓ તમને અહીંયા સ્થિત છે અને મળી જાય છે. તો આ પોરબંદરથી 3 કિલોમીટર આગળ ખાપટ ગામ છે, પાણીના ટાંકાની બાજુમાં છે, ત્યાં મૂર્તિઓ સ્થિત છે. તો આગળના દ્રશ્ય હું તમને બતાવું છું. બરાબર, આ પહેલી વખત તમે આ પોશાક પહેરાવી અને મૂર્તિ બનાવો છો, બાકી મૂર્તિ એમને પેન્ટ કરેલી હોય છે. તો તમે હાલો દોસ્તો જોઈ શકો છો આ મૂર્તિની અંદર ઓરિજિનલ કપડાં હારે, બરાબર, પહેલી વખત આ મૂર્તિ અહીંયા બનેલી છે ખાપટની અંદર, બરાબર. અને કેટલી આલિશાન અને કેટલી સુંદર લાગે છે તમને બતાવું છું. અને 20,000 25,000ની ઉપરની મૂર્તિઓ અહીંયા છે. બતાવી રહ્યો છું. આપણે ખાપટ ગામ પોરબંદરથી 3 કિલોમીટર આગળ આવેલું છે ત્યાં, બરાબર. નાગબાપાના મંદિરથી આગળ મૂર્તિઓ વિશાળ કેટલી છે તે વિશાળ એકદમ, બરાબર. ને
એકદમ નવી વેરાયટી સાથે અને ગણપતિ બાપાને ઓરિજિનલ કપડાં પહેરાવેલી મૂર્તિઓ છે. તો ભાઈને મળીએ છીએ. અત્યારે કેટલા બજેટમાં આવેલી છે આ મૂર્તિઓ? આનામાં 20,000 સુધી 25,000, 30,000, 40,000 મૂર્તિઓ આનામાં છે. બરાબર. કપડાવાળી અને કપડાવાળી મૂર્તિના 20,000, 15,000, 25,000 તેવી રીતના. બરાબર. તો અને ફૂટમાંથી આવે બધે એમ. બરાબર. કેટલા ફૂટની મૂર્તિ છે તે કેટલા બજેટમાં 12 છે? ફૂટ સુધી મૂર્તિ છે. 12 ફૂટ સુધીની મૂર્તિ છે. તો 12 ફૂટ સુધીની મૂર્તિ અહીંયા ખાપટ ભાઈ આગળ સ્થિત છે. અને તમે લોકો લેવા ઈચ્છતા હોય તો તમે તમારું નામ? મારું નામ મેઘાભાઈ તેજસ સોલંકી છે. મેઘાભાઈ ને ત્યાંથી બરાબર મૂર્તિ સ્થિત લઈ શકો છો. બરાબર. તમારા ભાવથી આપી દેશે તો આવે તો ગરમ દઈ સલામ ચાલે છે પણ આ ભાવથી મળી જાય એમ. તમારા બજેટથી અને ભાવથી મળી જાય. બરાબર. ને ઓરિજિનલ કપડા અને મૂર્તિ સ્થિત છે. હું તમને બતાવું છું તો તમે જોઈ શકો છો. અત્યારે હું તમને બતાવું છું ઓરિજિનલ કપડા આરે બરાબર ગણપતિ બાપાની મૂર્તિઓ. આ ઓરિજિનલ કપડાં પહેરાવેલી પહેલી વખત પોરબંદરની અંદર ખાપટ બનાવેલી છે. ઓરિજિનલ કપડાં આરે ક્યાંય મૂર્તિ મળતી નથી. તો આ ઓરિજિનલ કપડાં આરે જોવો તમે ગણપતિ બાપાની મૂર્તિઓ અવનવી એકદમ વિશાળ. બરાબર. તો દોસ્તો અહીંયા પણ ઘણી મૂર્તિઓ છે. બરાબર. તમને બતાવું છું. તમારી સ્ક્રીન ઉપર જુઓ તમે ગણપતિ બાપાની ઘણી મૂર્તિઓ નવી વેરાયટી સાથે છે. આ બેન પેન્ટ કરે છે અત્યારે જુઓ તમે. બરાબર. અને ઘણી મૂર્તિઓ અહીંયા પણ છે વિશાળ એકદમ. અહીંયા પણ અવનવી વેરાયટીઓ મૂર્તિઓની આવેલી છે જુઓ તમે. તો અહીંયા ભાઈને પૂછી જોઈએ કે હું બજેટમાં અને કેટલા ભાવમાં છે. બીજી જગ્યાએ તમને બતાવું છું કે ત્યાં કેવડી મૂર્તિ અને કેટલી વિશાળ મૂર્તિઓ છે અને કેટલી અવનવી વેરાયટીઓ આવેલી છે ગણપતિ બાપાની મૂર્તિઓની. તો ભાઈને મળી જોઈએ અને પૂછી જોઈએ કે અહીંયા કેટલા બજેટમાં અને કેવી રીતના મૂર્તિઓના પેન્ટ અને કલર કરેલી મૂર્તિઓ તમને અહીંયા હાજર મળે છે. બરાબર. ખાપટ પોરબંદરથી 3 કિલોમીટર આગળ પાણીના ટાંકાની બાજુમાં આ મૂર્તિઓ તમે લેવા ઈચ્છતા હોય તો અહીંયા હયાત તમારા બજેટમાં મૂર્તિ મળી જાય. અને ઘણી નવી વેરાયટીઓ સાથે મૂર્તિ અલગ અલગ ક્વોલિટી. તો ભાઈ અત્યારે મૂર્તિનો આ મૂર્તિનો કેટલો ભાવ છે? આ મૂર્તિના ભાવ 7,000 રૂપિયા. બરાબર. ભાવ ચાલતો થતો હોય. બરાબર. બાકી તમારા બજેટમાં એના બજેટમાં જે કોઈ પણ લે તેના બજેટમાં એનું બજેટ કેટલું? 200-300 બરાબર. ઘણી નવી વેરાયટીઓ સાથે મૂર્તિઓ છે અહીંયા મળી જાય છે. તમારું નામ? ગોપાલભાઈ. ગોપાલભાઈ ને ત્યાં ગોપાલભાઈ કેસાભાઈ સોલંકી. ગોપાલભાઈ સોલંકીને ત્યાં તમે આવી અને મૂર્તિ તમે ક્લિક કરી શકો છો. અને અહીંયા પણ તમારા બજેટમાં મૂર્તિઓ તમને મળી જશે. તો આ મૂર્તિઓ એકદમ સારી અને ઘણી નવી વેરાયટીઓ સાથે ગણપતિ બાપાની મૂર્તિઓ અહીંયા તમને મળશે. તો અવશ્ય મુલાકાત લેજો. હાલો દોસ્તો, તો આપણે મળીએ છીએ ભાઈને કે ભાઈ પોતે મૂર્તિ બનાવે છે, વેચતા નથી. અને 1 ફૂટથી લઈ અને 12 ફૂટ અને 15 ફૂટ સુધીની મૂર્તિ બનાવે છે. તો મળીએ ભાઈને અને કઈ રીતના બનાવે છે અને કેટલી મહેનત અને કેટલા દિવસો લાગે છે મૂર્તિ બનાવતા જોઈએ, પૂછી જોઈએ ભાઈને. આપણે એવું છે બધા કે જો આપણે માટીની મૂર્તિ બનાવીએ 1 ફૂટની મૂર્તિ બનાવીને તેમાં કમસે કમ આપણે 3 થી 4 દિવસ લાગી જાય. બરાબર. અને 10-12 ફૂટની મૂર્તિ બનાવીએ તો એમાં કમસે કમ આપણે 14-15 દિવસ મહિનો દિવસ તો લાગી જ જાય. એક મૂર્તિમાં મહિનો દિવસ 12 ફૂટની મૂર્તિમાં મહિનો દિવસ ગણી દેવાનો આપણે. અને બીજા નંબરમાં આપણે મૂર્તિ કમ્પ્લીટ થયા પછી ફિનિશિંગ કામ લેવાનું. એમાં 8-10 દિવસ બીજા લાગી જાય. ફિનિશિંગ કામ લઈએ, કમ્પ્લીટ કરીએ અને કલર કામ ને બધું કરીએ બુકિંગ છે 10-12 દિવસ બીજા લાગી જાય. કેટલા વાળી છે બુકિંગ ભલન હોય તે સિવાય પથ્થરની પર તમે બનાવો છો, મેં વાત સાંભળી છે કે કોતર કામ વગેરે ડિઝાઇન પર તમે ખુદ તમે કરો છો. તો પથ્થરની મૂર્તિ પણ બનાવીએ છીએ આપણે. કામ કરવા જઈએ અને પથ્થરનું કામ કરીએ, મોટા પાવડર ને આ તેને બનાવીએ છીએ. બરાબર. ચાંદીપની મંદિરમાં પથ્થરનો બોલા તો બાપુને અમને એ પણ આપણે બનાવીએ છીએ. બરાબર. પછી રામ મંદિરમાં પછી ફાવટર છે, એ પણ ફાવટર આપણે બનાવ્યો છે. તે બનાવવા માટે કેટલો ટાઈમ લાગે? એ ફાવટર બનાવવામાં તો એમાં એવું હોય કે જે મટીરિયલ ઉપર આધાર. બરાબર. જેવું મટીરિયલ હોય એ પ્રમાણે કામ થાય. 10 દિવસ, 12 દિવસ, 15 બોલાવતા દિવસ, મહિનો દિવસ, જેવું કામ એમાં રનિંગ ફૂટ ઉપર હોય. રનિંગ ફૂટ ઉપર કેટલા ભાવ હોય ને તમે લોકો ઈચ્છતા હોય લેવા અથવા બનાવવા તો ભાઈના કોન્ટેક્ટ નંબર તમને આપું છું, ખુદ બોલશે. 704378
7468 તમે બરાબર બોલાવો. તમે ખુદ ક્લિક કરી શકો છો અહીંથી આવીને આ મૂર્તિઓ અને પથ્થરના કામ માટે પણ કોન્ટેક્ટ કરી શકો છો ગણપતિની ગમે એ ભગવાનની તમે બોલો. મૂર્તિ બનાવી તો બનાવી શકીએ છીએ કોઈ પણ કોઈ બી ભગવાનની મૂર્તિ બનાવી ભગવાનની મૂર્તિ તમે બનાવવા ઈચ્છતા હોય તો તમને બનાવી આપો બનાવી આપશું બરાબર થેન્ક યુ હવે છે ને આવું જોવો તો મને કેમ ખબર પડશે જો ભાઈ તો જુઓ તમે અવનવી ઘણી વેરાયટીઓ અહીંયા મળે છે બરાબર ને વિશાળ ગણપતિ બાપાની મૂર્તિ અહીંયા સ્થિત હાજર છે તમે અત્યારે આનું બજેટ કેટલું હશે 10,000 ને બાજુની છે તે 8 તેની બાજુની નાની હોય તો નાની કિંમત 6,000 6 8 અને 10 અને બાજુની પેલી મૂર્તિ તમને ઇન્ટર થતા 15,000માં વિશાળ મૂર્તિ છે 8-10 ફૂટની હશે બરાબર ને તો ઘણા લોકો અત્યારે અહીંયા સ્થિત છે હાજરમાં લેવા અને પેન્ટ કામ ચાલુ છે આ લોકો ને વિશાળ મૂર્તિઓ ઘણી નવી વેરાયટીઓ સાથે મળે છે તો તમને આગળના દ્રશ્યો બતાવું છું અને ભાઈની પાછળની સાઈડમાં નો પ્રોબ્લેમ ભલે હોય પાછળની સાઈડમાં 20,000ની મૂર્તિ એકદમ વિશાળ મૂર્તિ છે તો તમે જોઈ શકો છો તો આપણે મળીએ છીએ કાનાભાઈને બરાબર અહીંયા કાનાભાઈને ત્યાં આપણે સારો એવા પહેલેથી જ મિત્ર છે અને તમને બતાવું છું કે ત્યાં પણ મૂર્તિઓ તમે જોઈ શકો છો કેટલી વિશાળ મૂર્તિઓ અને કેટલી નવી વેરાયટીઓ સાથે આવેલી છે અને તમે લોકો તમારા બજેટમાં અહીંયા મૂર્તિ મળશે બરાબર તો કાનભાઈ અત્યારે આ મૂર્તિનું કેટલી બજેટ હશે 6,051 છે તેની બાજુની એથી મોટી છે તેની એના 7,051 છે તો આ રીતના 2.5 ફૂટની મૂર્તિ છે અહીંયા તમને બતાવું છું 2,000 થી 2,500ની કિંમતમાં અહીંયા મૂર્તિઓ તમને મળી જશે તો જુઓ તમે ઘણી નવી વેરાયટીઓ સાથે અહીંયા મૂર્તિઓ હાજર છે નાની મૂર્તિઓ છે તેમનું પણ બજેટ 1 ફૂટથી 1.5 ફૂટ સુધી 2 ફૂટ સુધી મૂર્તિ મળશે તમને 1200 થી 1500 2000ની કિંમત સુધી મળશે અને આ વેરાયટી છે પોરબંદરમાં ક્યાંય નથી કે આ મૂર્તિ છે બધી વડોદરાની બહારથી લઈ આવી એમની કમ્પ્લીટ આવે આ મૂર્તિ એટલે આનું કલર કામ ફિનિશિંગ અલગ જ હોય છે તો આ મૂર્તિ બહારથી લઈ આવે છે પોરબંદરમાં ક્યાંય નહીં મળે આ મૂર્તિઓ ને આની અત્યારે તમે જુઓ તો ફિનિશિંગ અને એકદમ નવી વેરાયટીઓ હારે બરાબર આ મૂર્તિઓ જુઓ તમે ગણપતિ બાપાની મૂર્તિઓ નવી વેરાયટીઓ સાથે બરાબર એકદમ નવી વેરાયટી અને નવા બધાય રૂપરંગમાં બનાવેલા ગણપતિ બાપા તો હું હજી તમને બતાવું છું ઘણી મોટી મૂર્તિઓ અહીંયા હાજર છે તો ભાઈને પૂછી જોઈએ કે અત્યારે કેટલા બજેટમાં આ મૂર્તિ મોટીનો શું ભાવ છે આની કિંમત છે 20,000 રૂપિયા બરાબર છે આના છે 15,000 રૂપિયા બાજુની મૂર્તિ છે તે તમને બતાવું છું બરાબર તેમનો આ મૂર્તિ છે તેમના 15,000 રૂપિયો ભાવ છે બરાબર અને બાકીની આપણી પાછળની સાઈડમાં મૂર્તિઓ છે 5,000 6,000 7,000 8,000 10,000 15,000 એ બધી સ્ટાર્ટમાં બરાબર 10,000 15,000 20,000 ને 25,000 સુધીમાં મૂર્તિઓ અને એકદમ મસ્ત ડિઝાઇન અને કલર કામ હારે મૂર્તિઓ તમને અહીંયા મળશે બરાબર તમારું નામ નટવરભાઈ આપણે મળ્યા હતા એ જ છે એનો આ બીજો શોપ છે ત્યાં પણ આલિશાન મોટી મૂર્તિઓ અહીંયા હયાત છે આ મૂર્તિ દ્વારકાધીશ ઉપર લખેલું છે જુઓ તમે અને અહીંયા કૃષ્ણ ભગવાન રાધાજી ની મૂર્તિ હારે છે તો હું તમને બતાવું છું આ મૂર્તિઓ કેટલી વિશાળ અને મોટી અહીંયા છે 17,000 ગઈ 17,000માં મૂર્તિ આપેલી છે જુઓ તમે આ ગઈ 10,000 અને આ મૂર્તિ છે તે 10,000માં બુક થયેલી છે અને આમાં ઘણી મૂર્તિઓ બુક થઈ ગયેલી છે જેટલી કપડાં
ઉપર રાખેલા છે તે મૂર્તિઓ પેક છે અત્યારે, બરાબર. અને ઘણી અહીંયા વેરાયટીઓ મળશે તમને અવનવી. તો જુઓ ઘણા લોકો મૂર્તિઓ લેવા આવેલા છે.